તો સમાચારોમાં આગળ વાત કરીએ તો દેશના ખેડૂતો પર હવે 17 લાખ કરોડનું દેવું હોવાનું સામે આવી રહ્યું છે। ખેડૂતોના દેવા માફી મુદ્દે મોટા સમાચાર। દેશમાં ખેડૂતોનું દેવું માફ નહીં કરાય, સરકારે નિવેદન આપ્યું છે। કેન્દ્ર સરકારે લોકસભામાં આપ્યો દેવા માફી પર જવાબ। દેવા માફીનો કોઈ જ પ્લાન નથી તેવું સરકારે કહ્યું છે। સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ જોડાઈ ગયા છે। નરેન્દ્ર, સંસદમાં સરકારે જવાબ આપ્યો છે। ખેડૂતોના દેવા માફીને લઈને મહત્વપૂર્ણ સમાચાર, વધુ શું વિગત? ભાવિકા, અત્યારે હાલ ચોમાસું સત્ર ચાલી રહ્યું છે અને એ ચોમાસા સત્રના દરમિયાનની અંદર સરકાર આગામી સમયની અંદર સમગ્ર દેશના ખેડૂતોની આવક ડબલ કેવી રીતના કરી શકે એ સંદર્ભની ચર્ચા ચાલી રહી હતી અને એ સમયગાળા દરમિયાન જ આ મુદ્દો જે છે કે ખેડૂતોનો દેવું માફી માટેનું આયોજન કેન્દ્ર સરકાર કરી રહી છે કે કેમ, અને એના પ્રત્યુત્તરમાં સરકારના વિત્ત રાજ્ય મંત્રી જે છે એમના દ્વારા આ જવાબ આપવામાં આવ્યો છે અને એની અંદર એમના દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે હાલની તારીખની અંદર કેન્દ્ર સરકાર દેશના ખેડૂતોનું દેવું માફ કરવાના મૂડમાં નથી, એટલે કે કોઈ નિર્ણય એ સંદર્ભની અંદર સરકાર દ્વારા લેવામાં નથી આવ્યો। સાથે જ એમના દ્વારા કેટલાક આંકડાઓ પણ રજૂ કરવામાં આવ્યા છે। એ મુજબ સમગ્ર દેશના 16.8 લાખ કરોડ એટલે કે અંદાજિત 17 લાખ કરોડ જેટલા ખેડૂતો છે કે જેમના પર આટલું મોટું દેવું છે, જેની અંદર ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતના લગભગ 43 લાખ કરતા પણ વધારે ખેડૂતોને એમના પર લગભગ 9,700 કરોડ કરતા પણ વધારે દેવું છે અને આ દેવાની વિગત સરકાર દ્વારા આપવામાં આવી છે। મહત્વનું છે કે કેન્દ્ર સરકારે એક લક્ષ્યાંક નક્કી કર્યો છે અને જે મુજબ 2022 સુધીની અંદર દેશના ખેડૂતોનું જે આવક છે એ ડબલ કરવી એટલે કે બમણી કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે અને એના પર સરકાર દ્વારા સતત કામ કરવામાં આવી રહ્યું છે। કેટલાક રાજ્યો પણ છે કે જેમના દ્વારા દેવા માફીની જાહેરાત પણ કરવામાં આવી છે, પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા આ સંદર્ભની અંદર અત્યાર સુધી કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં નથી આવ્યો એ પ્રકારની સ્પષ્ટતા આજે કરવામાં આવી છે। જી બિલકુલ નરેન્દ્ર, ધન્યવાદ જાણકારી સાથે જોડાવા બદલ। તો ખેડૂતોના દેવા માફી મુદ્દે મોટા સમાચાર। દેશમાં વારે વારે ખેડૂતોની દેવા માફી નહીં થાય, દેશમાં ખેડૂતોનું દેવું માફ નહીં કરાય, સરકારે નિવેદન આપ્યું છે। ચોમાસું સત્ર ચાલી રહ્યું છે ને તે દરમિયાન કેન્દ્ર સરકારે દેવા માફી પર જવાબ આપ્યો છે। હાલ દેશમાં ખેડૂતો પર 17 લાખ કરોડનું દેવું છે, ત્યારે ગુજરાતના ખેડૂતો પર પણ જે કરોડોનું દેવું છે, ત્યારે ગુજરાતમાં 43 લાખ ખેડૂતો પર દેવાનો બોજ। કૃષિ રાજ્યમંત્રી ભાગવત કિશન કરડેએ સંસદમાં જવાબ આપ્યો। દેશમાં વારે વારે ખેડૂતોના દેવા માફીની જે ચર્ચાઓ થતી હોય છે તેમાં ફરી એકવાર સંસદમાં આ મુદ્દો ગાજ્યો છે। દેશમાં ખેડૂતોનું દેવું માફ નહીં કરાય। ઉલ્લેખનીય છે કે વારે વારે જે ખેડૂતોના દેવા માફીની ચર્ચા થતી હોય છે અને ચોમાસું સત્ર દરમિયાન ફરી એકવાર આ મુદ્દો ગાજ્યો છે। ગુજરાતની જ વાત કરીએ તો 43 લાખ ખેડૂતો પર દેવાનો બોજ છે, ત્યારે કૃષિ રાજ્યમંત્રી ભાગવત કિશન કરડેએ જવાબ આપ્યો કે અત્યારે હાલ પૂરતું તો કોઈ જ પ્રકારનો પ્લાન નથી ખેડૂતોની દેવા માફીનો। દેશમાં ખેડૂતોનું દેવું માફ નહીં કરાય, સરકારે જવાબ આપ્યો છે સંસદમાં। લોકસભામાં જે પ્રકારે કેન્દ્ર સરકારે ખેડૂતોના દેવા માફી પર જવાબ આપ્યો, હાલ દેશમાં ખેડૂતોની જે કહી શકાય દેવા માફીની અલગ અલગ રાજ્યોની વાત કરવામાં આવે તો તમિલનાડુમાં 1,89,000 કરોડ, જ્યારે આંધ્રપ્રદેશમાં 1,69,000 કરોડ। ખેડૂતો પર કેટલું દેવું છે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરી। ઉત્તર પ્રદેશમાં 1,55,000 કરોડ, જ્યારે મહારાષ્ટ્રમાં 1,53,000 કરોડ દેવું છે। કર્ણાટકમાં 1,43,000 કરોડ। કયા રાજ્યમાં કયા ખેડૂતો પર કેટલું દેવું છે તે આપ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ।
ઉલ્લેખનીય છે કે દેશમાં ખેડૂતોનું દેવું માફ નહીં થાય. કેન્દ્ર સરકારે જવાબ આપ્યો છે. ખેડૂતોના દેવા માફી મુદ્દે સૌથી મોટા સમાચાર. અવારનવાર ખેડૂતોના દેવા માફીની ચર્ચાઓ થતી હોય છે. ચૂંટણી ઢંઢેરો હોય કે પછી નેતાઓનું ભાષણ હોય, ખેડૂતોનો મુદ્દો હંમેશા ચર્ચામાં રહેતો હોય છે. અને જ્યારે દેવા માફીની વાત આવે ત્યારે નેતાઓ છે તે મોટા મોટા બળગા પણ ફૂંકતા હોય છે. પરંતુ અત્યારે ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. એક તરફ 3 કૃષિ કાયદાને લઈને ઘણા મહિનાઓથી જે ખેડૂતો છે આંદોલન પર ઉતરેલા છે, ત્યારે ખેડૂતોના દેવા માફીને લઈને સૌથી મોટા સમાચાર. ભાગવત કિશન કરડે સંસદમાં જવાબ આપ્યો છે. ખેડૂતોનું દેવું માફ નહીં થઈ શકે. અવારનવાર જે ખેડૂતોની દેવા માફીની ચર્ચાઓ થતી હોય છે તેની વચ્ચે જ સંસદમાં પણ આ મુદ્દો ગુંજ્યો અને દેવું માફ નહીં થઈ શકે તે પ્રકારનું કેન્દ્ર સરકાર તરફથી જવાબ આપવામાં આવ્યો છે. દેશમાં ખેડૂતો પર 17 લાખ કરોડનું દેવું છે ને જે પ્રકારે કેન્દ્ર સરકારે અત્યારે જવાબ આપ્યો છે, ખેડૂતો પહેલાથી જ ક્યાંક સરકારની વિરુદ્ધમાં છે. જે 3 કૃષિ કાયદા છે તેને લઈને બાયો ચડાવી છે, આંદોલન કરી રહ્યા છે. અને બીજી તરફ ખેડૂતોની દેવા માફીને લઈને પણ કેન્દ્ર સરકારે ક્યાંક વલણ છે પોતાનું કડક બતાવ્યું હોય તેવું લાગી રહ્યું છે. ખેડૂતોનું દેવું માફ નહીં થાય. લદ્દાખમાં વાત કરીએ તો 275 કરોડ ઓછું દેવું છે. એટલે ખાસ કરીને અત્યાર સુધી આપણે જે પણ ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયાસ કર્યો તે રાજ્યો છે ત્યાં સૌથી વધારે દેવું છે. આ લક્ષદ્વીપ જ 60 કરોડ એટલે કે ઓછું દેવું કહેવામાં આવી રહ્યું છે ખેડૂતો પર. સિક્કિમ છે 175 કરોડ, જ્યારે લદ્દાખમાં 275 કરોડ. કોંગ્રેસના નેતા પાલભાઈ આંબલિયા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. પાલભાઈ, આપનું સ્વાગત છે. પાલભાઈ, જે રીતે સરકારે કીધું છે હાલમાં જે સત્ર ચાલી રહ્યું છે તેમાં કે ખેડૂતોનું દેવું માફ નહીં થાય, આ બાબતે આપ શું કહેશો? કારણ કે વારંવાર માંગણી થતી રહી છે કે ખેડૂતો દેવા તળે દબાઈ ગયેલા છે. સમજવા જેવી વાત એ છે કે ભાજપના હંમેશા દેખાડવાના અને ચાવવાના દાંત અલગ અલગ છે. ભાજપ કેન્દ્રમાં સત્તામાં આવવા માટે વલખા મારતી હતી. એમણે ખેડૂતોને વચન આપ્યું હતું કે ખેડૂતોને જે સ્વામિનાથન સમિતિની ભલામણો છે એ મુજબ તમામ લાભો આપવામાં આવશે. 2022 સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરવામાં આવશે. સરકારની નીતિઓના કારણે જે રીતે તમે જોઈ શકો છો કે છેલ્લા 5-6 વર્ષની અંદર ખાતરના ભાવની અંદર 300 ગણોનો વધારો થયો છે. બિયારણના ભાવની અંદર 200% વધારો થયો. ખાતરમાં 300% વધારો થયો. દવાની અંદર તો માપ જ ના કરી શકાય. 200% થી લઈને 1000% સુધીનો જે જંતુનાશક દવાઓ છે એની અંદર વધારો થયો છે. સતત મોંઘવારીના કારણે જે ખેડૂતોને મજૂરી છે આ મજૂરીની અંદર પણ સતત વધારો થયો છે. એ 2 ગણી લગભગ મજૂરી થઈ ગઈ છે. એના કારણે ખેડૂતનું જે ભાવ મળવા જોઈએ પોષણક્ષમ ભાવ તો એ તો ત્યાં ને ત્યાં જ રહ્યા છે. એની જગ્યાએ પાલભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ખેડૂતોનું દેવું માફ નહીં થાય તેવું સંસદમાં સરકારે પોતાના નિવેદનમાં જણાવ્યું છે. વારંવાર જે માંગણી થતી હોય છે તેનો સરકારે જવાબ આપ્યો છે.